વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। થોડા સમય પહેલા લોકસભા બેઠક ઉપર પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તેવી શક્યતા હતી, જોકે હવે કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી। તેવા 6 રાજ્યોમાં 43 લોકસભા બેઠકના ઉમેદવારોની યાદી જાહેર કરી છે। કેતન પટેલે ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી છે। મુદ્દાઓનો ટોપલો ભર્યો છે। આજે એક મુદ્દાની હું વાત કરું તો બેરોજગારી। આજે દમણ દીવના યુવાઓ બેરોજગાર છે। દમણ દીવના યુવાઓને સરકારી નોકરી નથી મળતી, અને અગર સરકારી નોકરી મળી બી હતી તો ટેમ્પરરી અને કોન્ટ્રાક્ટ બેઝ પર મળે છે। લાલુભાઈ આવ્યા ત્યારથી આજે એક પણ વ્યક્તિને સરકારી નોકરી નથી મળી હશે તો ટેમ્પરરી એજ અને કોન્ટ્રાક્ટ। સી અને ડી ગ્રુપ આજે અમે ડોમિસાઇલ કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી ત્યારે અમે ડોમિસાઇલને ફરજિયાત કરાવ્યું હતું। એ ડોમિસાઇલને નેસ્તનાબૂદ કરી નાખ્યું। ભારતીય જનતા પાર્ટીએ ડોમિસાઇલ કાઢી નાખ્યું, જેથી ભારત વર્ષથી યુવાઓ આવીને અહીંયા ઓપન ઇન્ટરવ્યૂ કરી નાખ્યું। પંજાબથી આવીને યુવાઓ, હરિયાણાથી આવીને યુવાઓ અહીંયા પોલીસ કોન્સ્ટેબલમાં ભરતી થઈ રહ્યા છે। અમારા યુવાઓ ક્યાં જવાના? પોર્ચુગલ, લંડન? તો એને રોકવા છે। એટલા માટે આ બધા મુદ્દાઓ છે, એ મુદ્દાઓને લઈને અમે ઇલેક્શનમાં જશું। બીજેપીમાં અહીંયા કંઈ નથી। લાલુભાઈને કોઈ સિરિયસ લેતું નથી। લાલુભાઈની વાતોને કોઈ સિરિયસ લેતું નથી, કારણ કે 2 ટર્મ જ્યારે જીત્યા એ પણ મોદી વેવમાં જીત્યા હતા। હવે પછી એમને ખબર પડશે કે ઇલેક્શન કેવી રીતે જીતાય, તો અમે મતદારો સમક્ષ જશું અને અમારા જે મુદ્દાઓ છે અમે મૂકીશું। કેતનભાઈ, દમણના વિકાસને લઈને શું કહેશો? દમણમાં કોઈ વિકાસ થયો જ નથી। હું તો એટલું જ કહીશ કે રોડ બનાવવાને વિકાસ માની ગણાય। વિકાસ, સાચો વિકાસ અગર તમે જોવા માંગો તો અમારા પૂર્વ સાંસદ દયાભાઈ પટેલ, કોંગ્રેસના સાંસદ મારા પિતાશ્રી હતા, જે તે વખતે વિકાસ થયા હતા। મોટી દમણ અને નાની દમણને જોડતો પુલ, જેઓ આપણને બોટમાં જવું પડતું હતું, તમે બી બોટમાં જતા હતા ને, મોટી દમણ નાની દમણ સેક્રેટરીએટમાં જતા હતા, તો ત્યારે બ્રિજ બનાવ્યો। એ જ રીતે લાલુભાઈના ગામમાં જરી કોઝવે, એ કોઝવે આજે બનાવ્યો, એ પણ મારા પિતાશ્રીએ બનાવ્યો, કોંગ્રેસે બનાવ્યો હતો। વણાકબારાની વાત કરું, ઘોઘલા દીવની વાત કરું તો બધા બ્રિજીસ બન્યા છે। શું રોડ બનાવવાને ડેવલપમેન્ટ કહો છો? એ બી લોકોના ઘર તોડીને। આજે 6 લેન 4 લેન કરવાની શું જરૂર છે? અહીંયા લોકોના ઘર તોડી રહ્યા છે। ઓટલા પર આજે ઓટલાથી ગાડી જઈ રહી છે।